દારૂએ દીદાર બગાડ્યો મોઢ તારો, દારૂએ દીદાર બગાડ્યો હોઈ, દારૂ પીના વામ તેમ ભટક ઝારોમાં જઈને પર લોક દારૂ પી 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 ઝારોમ જઈને પર પણ આ ખોરપા આ સુંદી કોઈ દાર કુવા કાન જો નહીં, ઝારોમાં પડ્યો નહીં, ઉકેલવામાં પડ્યો નહીં, એટલું વ્યાજબી પીવાનું પીવાનું પણ વ્યાજબી પીવાનું. લથરિયું બહુ ના આવે, આમ સીધું હેડું જાય સીધું. આજ તો મારે હાચુને ફોન કર્યો, હાચુને કે હું આવું છું, રોટી નાખો, પૂરી શાક શીરો, અરે જવા દે, મને તો કોની વજે છે હાચું ના કેમ, પૂરી શાક ને શીરો. ગાડી રે સીધી હાધુના ઘેર રે જવાની, શીરો પૂરી ને શાક તો ખાવાની, શાકરે ખાઈને એ તો ઊંઘી જવાની. ઓ હાડુ તારી બહુ મહેરબાની, બહુ મહેરબાની. જલ્દી હેદવા દે ને કે પાછું ચાલે. અલ્યા મારા હગા હોય, અરે મારા હગા સાતો. આવો 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 આવો. જય માતાજી, જય માતાજી. શું ચાલે કયો? એ મજા મજા છે, આપડે તો મજા જ હોય છે ને. અરે મજા મજા, પણ મજાના ટાઈમે મળે છે હગા. મજા મજા કઉ છું આટલું નહીં જવું છે. અરે પછી હાટું ના કણ હાટું ના હગા એવા મારા મહેમાન છો તમે. હા મહેમાન તો ખરા યથેથી આપડે તમને ખબર છે ને. મારે વાપરો મારી વાત ટોકન હે ને તે મોરોનું પીપરું મેલ્યું છે અને મારો જીવ લલચવાનો છે. હું વાત કરું હગા શું હગા, મારે થોડું વધારે થઈ ગયું છે, તે ના હોય તો તમે એકલા જી આવો ને. ના યાર, પણ તમને ફોટો તો મારે હાલવું પડે યાર. આમ તો પાછું એકલું એકલું તો ના પીવાય, જેમ કે ગમે તે પીવા વાળું મેલીને કોઈ દા પીવા નહીં. એટલે હગાન મેલીને પીવાય અને બોમ કનું છે મારું છે એમ નહીં. હવે મારે હાથું નીકળ પોકવા આવ્યો છું બરોબર. તમે છે ને આપડે 10 મિનિટ પછી બહુ નહીં બેહું. મારા હાથું નીકળ મેં રોટાવડાવ્યું છે. અને શીરો પૂરી શાક આ બધું રોટાવડાવ્યું છે. અલ્યા શીરો પૂરી શાક પછી ખાવાનું, પણ પહેલી દાન નો લેવાનો છે. એનું શું મોરો 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 ક્યાદ પોસ મોરો નો દારૂ ગાયો, દારૂ રો પીધો મેં તો દારૂ રો ગાયો. મને ફાવતું નહીં હોય એ કેવું છે, પણ આવું કોક માની રાત બારો જ ભાઈ આપડે ગાયા. એ તો હું ગાય યાર. આગો મુએ પેલો પિયાલો પીધો 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 પીધો, હે મુએ તોરો પીધો ને ગણો તર્યો, હે મારે નતો પીવો ને મને પાયો રે, મદરો દારૂ રો મેકસ, હે મુએ નતો પીવો ને મને પાયો, હે મુએ તોરો પીધો ને પડ્યો વાડમાં. અને કઉ છું આપડે ગાવા રહીશું તો બપોર પણ તો આકણ બધું લોક પી જશે, પછી આપડે બેને પાછું વરવાનું થશે. હેદો ઝડપી હેદો. પેલું મને તો દારૂ દેખાય છે હગા, દારૂ દેખાય છે. અજા એ તો બધું દેખાય, મને સ્વિમિંગ પુલ દેખાય છે. આમાં મારે છે ને મહેમાન, મારે નાવું પડશે. આ મોટું જુઠ્ઠું બોલે લે જવું બોલો હું કેવું છે તમે? નહીં મારે તો સ્વિમિંગ પુલ માં નહીં હું આવું, તમે હેડતા છો એમ કરો. એમ કરું તમે જો નાવા હું ઘેર ડોલ ભરીને લઉં. હાર તે તમારે તો ઘેર જ. હું શું કઉ છું, હું અહીં નહીં આવું છું અને તમે છો ઘેર, પણ માથા તને ના જતા એ નહીં. અને
વર્ત જવું પડશે હો. પીપળો ભરેલો છે મારે. અરે એ તો મારો ભાઈબંધ છે. મારા જો હજી કહેતો તો કે પીવો પણ આપડે મારી ક્રેડિટ કેટલી છે તમને ખબર છે ને ગામમાં? એ નહીં. હા એ તો ક્રેડિટ તો આપડી તો આપણો બધી ખબર જ હોય કે આપડી ક્રેડિટ કેવી. જો હા મારે પીવાનું પેલો કેતો તો પણ લગે હગાની એટલે ઈજ્જત આમ મને તો હેડવાય નહીં દેતા જો. એટલું તો તમે પીને રેડી થઈ એ ગયા. નહીં. હગાની ઇજ્જત પહેલી આપડે પછી જઈ ધ્વજા કરીએ આપડે સારું લાગે. કેટલા લોટા કેટલો વાહન ભરીને આલ્યો કયો? મારી કેટલી કિંમત છે કયો? કિંમત તો પહેલી. હા બે લોટા તો મને હાલ દીધા. આલી દીધા ને? ત્રીજો લોટો તો મને ભાવથી આલી દીધો કે મહેમાન હગા પીવો હગા પીવો. ત્રીજો લોટો તો લોટો મારે છે. અરે પડ્યા હગા અને હગા કઉ છું હગા કોમામ ગયા. મારે સ્વિમિંગ પુલમાં આપડે મહેમાન ના ઈકન હગા ની આ એટલે ભોન રાખ્યું ને કાપડે શું ભોન હોય છે ભાઈ. પણ હગા ને અમે ઉભો કરવા દઈ તો મારે હોજ પડી જશે. અને મારે તો શીરો પૂરી બટાકાનું શાક મારા હાથુએ બનાવ્યું છે તે લગી એકદમ થોડું નહીં લઉં પછી જવું. હે આ તો મન રામ દલરો તારો ખોયો મેં તો થોડો પીતો ને હગાની તો બહુ ભૂઈ ના પડે. હગાની બહુ ભૂઈ ના પડે. દકા આબરૂ ના ધજાગરા થઈ જાય. બે આબરૂ ના ધજાગરા. મારા હાથુ નું ઘર છે. સવારનો હાથુ એ ફોન કરી દીધો છે. રાગે ભાઈ આ સોર બોર બધા વધુ નેતલ એમ જો આ હવારમાં જેટલું કોમ પડ્યું છે ને પેલા ભાઈ જેસા હજુ તો લમનો કર્યો નહીં તો કે બાર જેસા તે આ સોર ના બોર કાઢવાના ગોમમાં જતો એક દારીઓ હાથ આવી નહીં અત્યારે જેટલું કોમ ચાલે છે કયો. અને મારા બધું કપામાં નેદાવાનું આ ઓમાં નેદાવતું પણ હું નેદાવું ડાયરેક્ટ રોપડી જ કાઢી નાખે પણ સોર તો કાઢવા પડે ને. આ સોર બધા જો તો ચલા મેં દબાઈ ગયા છે કયો. હવે મારે એકલા ચમનું પોકી વરાનું પોકી જ વરાતું ને હે આ ખાનું બોલો અમુક ચોખ્ખું તો કરવું પડશે. આ ભાઈ વહેલો તાલી આલી છો નાહી ગયો છે હવે. આ ભાઈ નો ત્રાજ છે મોટો છે પણ ખોટો છે શું કરવાનું કયો. જયારે કમ્પ્લીટ હોતા પર પેલું વાત આટલી કહું તો હોય કે હા ભાઈ બરોબર બોલો. પણ અત્યારે તો શું કેવાનું ભાઈ ને કયો. ખરા ટાઈમે છે કે આ તાકરો જોઈને જતો રહેશે કે શું કે આ બધું આ સોન ના બોર બધા દબાઈ જેલા કઢાવશે અને આખો દારો મોત લાવશે. સોન ના બોર બધા આ ના કરવું પડે. અત્યારમાં કીધું તું કે યાર ખેતરમાં ટ્રેક્ટર આવે છે આ સોર ના બોર કાઢવાના આ ઉપર એ વરાત થાય અને મય આ દબાઈ જાય સોર તો બધા કોહી જાય સેવા થાય. એક કોરો કપામાં નેદવાનું ચાલે છે. એક કોરો અહીંયા તો નવરા સતી દારીઓ મળે નહીં તો મબલીઓ કર્યું. આ ભાઈ વેલા ફોન આવે સીધા હાથો નહીં ઉપરી જાય છે. અને જયારે ભાગ લે તો પેલો નંબર. આ તો પેલા ડોસી ક્યાં ઓમ હાજર બંધ થઈ જશે કે આવ્યો આજે ડોસી કોઈ કીધી હોય કે નહીં કીધી હોય કે હાથો ની જઈને આવું છું તમે પોકો હું હાલ જ જઈને આવું છું. યાર જે મારે તો ભાઈ છે પણ શું છે ભાગ લેવામાં પેલો નંબર હિસાબ કરવાનો પેલો નંબર. પણ આ થોડું ચાખી જાય છે ને એટલે મૂકો હેડો ભાઈ હું થોડું પેલું રહું છું એટલે એ હંગાથી હેડ્યો જાય. જો આ ચાખવા વાળો તો કોણ ધરો કરે કયો. હવે આખો દારો બધા મારા સોર એક કરવા પડશે. હવે આ ઓનો ત્રાજ છે શું કરવાનું છે ખબર છે કે કોમ જે આખો દારો નેઠે એવું નહીં દારિયો છે મળતો નહીં. અને પેલો ભાઈ ખેતરમાં જ છે અને કે મારા હાડુ નો ફોન આવ્યો હું હાલ જ પાછો આવું છું. ભાઈ તારા હાડુ નો ફોન આવે તો કઈ દે આજ કોમ છે યાર તો ઈવન ખબર નહીં પડતી. એટલે આમ જેમ અમુક મોટા હોય ને એ જ પેલું કરે જેના બહુ હેરાન કરે છે યાર. હવે મારો હગો ભાઈ છે એને કાઢી તો મેલાય નહીં. આ ભાઈ ધરો ના કરતા કોણ બીજું ધરો કરશે. મેરા હાડુ અગર ના હોતા તો દારૂ મેં ના પી. એવું એક ગીત હિન્દી છે પણ આપણા બહુ મસ્ત. આયો હાથુ નો બંગલો આયો. તમે જોવો તો ખરા પેલું કેવું કેવાય બધું ફલેટ હાથુ નો ફલેટ. હે હાથુ નો ફલેટ દેખવાનો હે મારા હાથુ નો ફલેટ આયો. મારા હાથુ નો ફલેટ આયો.
મને સુગંધ આવે છે પૂરીની. હા તો એ તો મેલી મેલી બનાવી દીધી હશે ખોમારાની. હે હા તો એ બેસી મેલી પૂરી બનાવી છે. માર તો જીભ લપ 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 થવા માંડી છે. હાધુનો બંગલો તો હાધુનો જ બંગલો હો ભાઈ. હાધુના બંગલાની વાત ના થાય. અલ્યા હાધુ, ઓ હાધુ, હાધુ તો નહીં ખોબરી. હાધુ પાછા લગી રૂપિયા વાળા છે ને એટલે નહીં ખોબરી. અને અમાર તો પેલા વગરોમાં સાપોરમાં પી પી પડી રહેવાનું. આ હાધુ તો જો 2 માળનો બંગલો પાછો કેવો ફલેટ ફલેટ કેવાય ફલેટ. હે ફલેટ માં પડ્યા હોય છે હાધુ. અલ્યા હાધુ, મારે જો નહીં નેતા દેખાતો. એ ઉપર પેસી ગયો છે મકાન નંબર 422 માં. હા હું આવ્યું છે લ્યા કોઈ પોકારા કરે છે ને? અલ્યા હાડુ આવ્યા છે લ્યા. આજે તમારા 222 તો મી વકારા પાડ્યા ભલા મોણસ. આ મહેમાન આ ખબર પડતી નહીં લગી રાખતા ગાચ. આવો, હા હા આવો આવો આવો, હું આવું ને અત્યારે જ આવું છું. હાલ આવો. હા આ તો આ પેલા પૂરા કાઢેલા ને તે પોનહુર થોડું આગું કરતો હતો. આ બાવો 2 માળનો બંગલો છે તે. હાડુ આવી ગયા પણ પી ના આવે એવું લાગે છે મને તો. લથરિયા તો ખાય છે હો. આ તો જો પગે ઠરતો નહીં અમને તો. ફૂલ થઈને આવ્યા છે આજે લાગે કૂટશે આપડા ઘેર હો. આવો આવો ફૂલ થઈને આવ્યા છો તમે તો. કોકદાનો આય મય અજા હાથું હું જો બહુ પીવું છું. આવો હા આવો ઓય ઓય અરે ઓય અરે તો ફૂલ થઈ ગયા છે યાર. અજા તમને દેખાતું મારો હાથ સીધો નહીં. પી રે છે મને કે તમને દેખાતું નહીં. આવો જય માતાજી. જય માતાજી. તમને તો ટોગો તરતો નહીં. હાથું તો હાથું બીજા મારે કોમ કરો છો તમે? બીજા મારે કોમ નહીં કરતો. પૂરા કાઢે તો ભેહો નાખવા તે પોનહુર થોડું પડ્યું તું તે આખું કરી લઉં કઉ. હું એ બસમાં થઈ સીધો કહું મને હાથુની લગી ખબર લેવા છે. ફોન આવ્યો છે ઉવ્વ. તે હાથુની ખબર લેવા આવ્યો. કે હવે ફૂલ થઈ હવે ખબર લેવા. આજે બહુ નહીં પીતું. એ તો પેલા દસ્તાન પેલા છીએ મહેમાન તમારા કુટુંબ ના પેલા બધા લગીર ચાખી છે પેલા શું કહેવાય? ભૂમતો જે છે પોમતો જી કઈ નોમ નહીં આવતું હા. પણ પેલા થેંગના હરખા છે. ઓવો ઓવો એ ઠેંગરા હરકા એ ભૂમતો જી તો હોય અમારા ગામમાં. તે કે મહેમાન લગી હેડો મોન રાખવું પડે. ત્યાં ખાલી મોન ના કે હું તો બહુ આપડે બહુ ઠાકુરમાં ઉતર. આ બે લવારીઓ ભેગી થઈ છે ને આ તેમાં એમાં એ ભૂમતાજી તો પડી રહ્યા છે. મને તો એવું જ લાગે છે તમ કે એ ભૂમતાજી નું ધરો રહેતો જ નહીં. એમ હા. રોજે રોજ પડી રહ્યા છે. કઉ છું હા બોલો. પૂરજો ને એની સુગંધ આવતી હતી તે. હા અત્યારે તો એ પૂરીઓ ને એવી સુંગતી આવી હોય તમને બધો સુંગતી જ આવે છે આ પી ગયા છે એટલે. અરે પણ મેં તો ન્યાકર્યું તા મેં કીધું કે બનાવી દીધી હશે. મારામાંથી પૂરી બધા કોણ શાક મારા જીવ કઉ છું હા રોધ્યું નહીં નહીં. હજુ રોધવાનો ટાઈમ જ આમાં થાય છે ને તોય રોધ્યું હશે. અને તમે ફોન કરીને આવ્યા છો તે અમે રોધી લઈએ. અરે ફોન તો કર્યો તું મેં. ફોન નું ખબર ને ફોન કર્યો તું. તાને ફોન તમે કર્યો તો મને. ફોન નહીં મને ખબર પણ હા એમ કરો. કોઈ હું તો વધારે કોઈ બહુ ખાતો નહીં પણ લગી સીધો હા અને પૂરીઓ હા હા બટાકોન શાક અને ખમણ ગોટા મરચો હોય તો આટલામાંથી બહુ વધારે માથાકૂટમાં ના પડશે એટલે લ્યો. બહુ થઈ ગયું. કેટલું બધું 32 ભાત નું ગણાઈ નાખ્યું ને પાછા કે છે કે વધારે તો હું ખાતો નહીં. કેવા મોનત સારે. દાદા પણ બહુ માથાકૂટ મારા હાથું મારા હાથ ના કરાવાય. એ લગી ગોટા લગી ખમણ ને બટાકોનું શાક ને પૂરી અને સીધો હે અને ઠંડી થોડી સાસ હોય તો ચાલુ. ખાતું જૈર ગંધાય છે. અલ્યા ભાઈ આ તો તમને કીધું ને પેલા તમારા પેલા મળ્યા તે લગીર વરી કે બધાને તીહનું કે એનું વાત એમાં ઉભા રહેવા મોણસ દેખાવો તમે. મોણસ થઈ ગયા પછી પેલા શું કેવાય ભૂંડ અલ્યા ભૂંડ જેવું કરીને આવ્યા છો. એ બધું આપડે વાયુ શું કોઈ ક્ષેત્ર કોઈ વાયુ આપડે બધું વાવ્યું છે બધું વાવ્યું છે. એ કરો
તમે એક કામ કરજો, હોઈ જાઓ એટલે હું હે ને થોડું કામ બતાવી અને તમારા માટે તમારે હારી કહું કે હારું હારું ખાવાનું બનાવી દે હાટું ને. રાત તો રહેવાના નહીં પાછા તમે તો તોય રાત તો રહેતા નહીં. તોય રાત તાન. જો નહીં અમારી રાતો બધી ગાતા હોય તો જારોમ હોય રોડ ઉપર હોય ચોક વધાર થઈ જાય તો નકર ઘેર જ છીએ. અને અમે રાત રહેવાનું કેમ તો હું ના રહેવા દઉં. આ તો આખી રાત કૂટ કરે હમણાં હું વાત કરું ઊંઘવાય ના દે. હું તો વાતા હા હારી તબિયત કેવી છે આપણે? અરે તમારે હારી તબિયત તો આમ લીલા લેર છે. હા તાન હું એ તો કેવું પડે. માં જો હારી હું ખબર કુદા મોદી જ પડતી નહીં હોય તો હા. કર 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 લ્યો આ તો કેવું બોલાવે લે હાડું તમારે મોદી પર તમારે હારી મોદી નહીં પાવી પણ મારા જો લાલ બટાકા જેવી બટાકા એ તો તાન હાચવીએ છીએ એવું. એટલે તમે હાચવતા હોય તો મારે હારી ન પીરી ડમરત જેવી ના દેખાય આમ હળદર જેવી. અજા મારે તમારી હારી દમણના પિંપરા જેવી છે. કલર જાય તો પૈસા પાછા ને તમાર તો શીખર અમાર હારી પેલું કેવું કહેવાય પેલું બ્યુટી પાર્લર ના લાલ્યો લિપસ્ટિક લગાવવાની આ તમે છે તમારો ફલેટ તો નજરે પોખતી નહીં એવડો મોટો ફલેટ છે. પછી તમારી વાતો થાય ભાઈ એ એ તો- પછી અમારા હારીએ લાલ બટાકા જેવી થઈને બેહી રન રૂપારા ખાટલો બેહી ખીરા ખાઈને અમાર તો એ ડોશીએ કપા નેદા ઉઠાતોથી તે હું દોરી થાય મારા ભાઈ કયો. હા તો આ પીધ્યા ઊંચા આવતા હોય ને પેલો હાબુ લક્ષ હાબુ લાવતા હોય તો ના આમ ધોવા બાર વધાય. આટલું હું કઉ છું ગંધ આવતી હતી પૂરીઓની તે પૂરીઓની સુંગત આવે આ ડોગેર નો પૂરીઓ રહ્યો એની સુંગત આવતી હશે. અરે પૂરીઓ બાજુમાં જ છે જો. આ પૂરીઓની ને એવી સુગંધ આવતી હતી અમે કીધું હાથું એ તો વહેલું વહેલું મારા ઓલે મિષ્ટાન બનાવી દીધું મિષ્ટાન. ત્યાં રહ્યો ને પૂરીઓ આ પૂરીઓની જ આવતી હશે સુંગતી. આ તે તૈયાર થયું હોય તો લાવ પછી તમે થોડું ખાઈ લઉં. હાર હાર હેડે ચાતો લાવું ચાતો મેં લઈ ગયો છે પાછો. ચા ની તો જો હાથું ની ના હોય છે મારા જો હાથું ને તો કેટલી તો બેસ્યો હા ટ્રેક્ટર ખપ્પા હા ઓહો હાથું ને જલસા પાડતી એ તો તે કોથળીના પરોને મળી છે ભાઈ હે અને હારું બીજા મારેથી ઉતર્યું બીજા મારેથી અને ફલેટ તો ફલેટ જ છે હાથું અને હાથું તો ચાલ્યા જોતી કેટલા 45મી 46મી મિનિટના 47મી મિનિટ થઈ પણ હાથું પોણી કે સાલવા આવ્યો નહીં શિખર 100 પહેરી ગયો એટલે વેલ્યુ નહીં અમારી હે આ રૂપિયાનો અભિમાન તો જોવા ભાઈ વવન ચિંતા નહીં મારે રોડ ટચ છે 4 કરોડ આવી જાય ને તો હું ચોથા મારેથી કંઈક હાથું આવો અને આધારે સા લેવા ગયા 45 મિનિટ. આ ફૂલ થઈને આવી ગયા છે આખી રાત રે નહીં તાને ને પાછા. લ્યો આયા ઉભા લ્યો ચા લ્યો. ત્યાં પડ્યું હા એટલે આ ઢોકનું ફીટ વખાઈ ગયું. ઉભારો હા બહુ ભીત ના વાગશે. ના લ્યો બસ ગુંઠતો તો બહુ થઈ ગયો. પેલા ગુંઠા વધી ગયો એટલે આ ગુંઠતો એક જ. શાંતિ પીવો શાંતિ પીવો કહું. હું તો તમે માથાકૂટ તો બહુ કર શાંતિ જ હોય આપણે. એમ નહીં આ ડોલ કર્યા વગર પીવો એમ ઢોળો નહીં પાહા કહું જગત બગાડશો પછી. હું પીવું ખરું હાથું હા પણ લિમિટ જ હોય આપણે. બધું ફોન હોય મને જો હું કોઈ દર જાત આમ ના કર્યો દઉં રોડમાં સીધો હેડો આવું. એ તો બરોબર છે પણ હું એની લિમિટ આ તો જાય છે. આ તો કામ તમે થેપારું બગાડશો. ચાટો માટે જો આદુ વાદી છે હો સીધા બે પીવાના આદુ વાળી જ હોય ને આપણે તો આદુ વગર પીતા નહીં. હાથું ની ચા તો હાથું જ જેવી તમારો આમ પર ગરીમાં ઉતરી જશે આ બધું. હારી દેખાતો નહીં તો જો ખાવાનું બનાવવાનું કઈ ના આવ્યો
કીધું ને તાન હાલ તો તમને બોલાવીને જ્યાં તમારે ફોન જ નહીં રહેતું તોય અને સીધો પૂરી નું કીધું ને. શીરો થશે પૂરી થશે બટાકોનું શાક થશે મજા મજા તાન તુલસી નાખીને બનાવીએ શીરો મજા મજા હાથું ની વાત ના થાય મારે હું આવું એટલે મારા જો 33 નહીં 34 ભાતનો ભોજનીઓ તૈયાર કરી દે. બધું તૈયાર હોય પણ આ તમારો એક વરવું વસ ગંધાય છે ને મને એ ગમતું નહીં બરાબર લિમિટ જ હોય હાથું આપણે કોઈ બહુ માથાકૂટમાં ઉતરતા નથી. અરે આવે છે એ તો માથાકૂટ કર કરે છે જેટલી વાર આવે એટલી વાર ફૂલ થઈને આવે ટોગો ઠરતો નહીં આમાં મારે કરવું અને એવું. હાથું ક્ષેત્રમાં હું વાયું ના પારું ને ના તો એ મારે હારી પછી કાળો થાય પાછો એટલે ના તો પરાય નહીં હવે હાડું બોલું તો કોઈ તો હારી ગિરનાય છે પાછો શું કે છો હું વાયું તું આપડે પછી ક્ષેત્રમાં કોઈ વાયું પછી વાયુ છે ને બે ભેંસો વાય છે કૂતરીઓ વાય છે બે તો કર્યો છે અચ્છા વાયુ ક્ષેત્રમાં હું વાયું તો કૂતરીઓ તો વાયવાની અત્યારે શું કૂતરીઓ વાપવાની ન હોય છે અત્યારે 12 માછું થઈ ગયું બધું. ક્ષેત્રોમાં એવું આવ્યું છે તમે આરામ કરો એમ કરો અને હું હે ને તો આ ફોન ભરાઈ લઉં ને થોડું ભેવું દોવરાઈ લઉં બરાબર અને પછી તો આપણે બધા ખાઈએ ચીરો હા હવે હું તો શું કોઈ દર આરામ કરું છું મારા હાથો ના એકન હું આવું એટલે કોઈ દર હું આરામ કરું છું આરામ હરામ આપણે મને સવારે લગી હાથું ના લગી છે હાથું ના લગી ટેકો કરાવો પડે ભાઈ બેસીને આપીએ શીરા બનાવે છે અને એમાં પાછા ચોખાજીના શીરા છે. હા જો લાવો એ ફોન બોન વાગવાનું છે તો હું લગી તમને ટેકો કરાવું. આ નહીં જપો હો તમે બેહો કહું છું તો આ લથડી કઈ ભૂલ પડી જશો તો ઢેકા ભાગી જશે આ દાળ નાખવાની પેક ને એ તો હું નાખી દઉં છું તમ તાર બેહો ખાટલામાં આરામ કરવાનું કહું છું આરામ કરો ને યાર. અરે હાથું ઘર તો આપણે ઘર કેવું એમાં તો હું ઘર જેવું જ હોય માર સોરી પણ આરામ કરો તમે કહું છું અરે મને નહીં હક્યું આજે હક વાળો નહીં આપવા દે હો હાથું ઘર તો આપણે ઘર જેવું એમાં હાથું ગમે છે કે પણ મારે કોક ટેકો તો કરાવવો પડશે હાથું અરે હાથું ની ભેંસો પૈ જવા દે હાથું તો કેમ આપણે કોક કરમ કરે. બે મારશે હમણાં આ તો મારવાની છે મારવાની દાદા પણ મારા મન કે ખાધું ની ભેંસો ને પૈ દો મારા જીવ અદ્ધર થઈ ગયો હું હમણાં મારી હારી મારું ગોન કાઢી નાખો જો તમારો ટોગો બગો ભાજી નાખ્યો હોય તો પેસે હા અરે લગી બેહતા નહીં અને જો કોઈ ખાના થશે ને હમણાં તો માર હારી તો પાછો ચેવો હશે આમ પેલા એના જેવો કાતરીઓ ખાઈને જોઈ રહ્યા છે કાતરીઓ ખાઈને વાઘ જેવો છે વાઘ જેવો અને અરે જો એક બિલાડી જેમ થઈ જશે જો અમને કોઈક દવા મારે કરવી પડશે હો હાથું ખાવાનું થઈ ગયું ખાવાનું થઈ ગયું છે પણ તમે ફૂલ થઈ ગયા છો ને મને એ ગમતું નહીં યાર એટલે હું તો શું લિમિટ જ હોય છું મારે. કહું તો બેહો ને યાર બેહો ને તમે શાંતિથી બેહો હા શું કીધું હવે તમે બેહી રહ્યા છે ને અલશો જ નહીં ના, હા તો તમે શાંતિ બેહો પણ સીધો તો બનાવશો ને? શીરો મીરો બધું બનાવ્યું છે આ અને- એક દાડો અને મને આટલું કરી નાખ્યું માર હારીની શું હાલત થતી હશે ખમણ મંગાવ ખમણ રે બધું મગાવું તમારા ઓલે બધું મગાવું પણ તમે શાંતિ રાખો યાર અને ગોટા ગોટા હા મારે કોઈક દવા કરવી પડશે હો નકા જો અરે આમાં મગજ કોમ નહીં કરતું અમને તો મારું મગજ કોમ નહીં કરતું તો એમનું મગજ કોમ નહીં કરતું મને તો બોલવાના હોશ નહીં રહ્યા આમાં અમને દવા હા લ્યા તારી અસલ દવા છે બે ફોન કરી નાખું અમને એટલા કૂટતો જાય ને પછી બે ફોન કરીને અને એમના ભાઈને ફોન કરું કે લઈ જાઓ આ તો કોક થઈ ગયું છે અમને તો
થઈ જાય નકર પછી આ તો પાછા હમણાં હમુદા બે ભોનમાં જતા રહેશે મારા હાડું તો પાછું મારા હારી તો ધોકો લે ધોકો શું હાડો આરામ કરવો છે ને માં થઈ ગયું ખાવાનું થઈ હા ખાવાનું થઈ ગયું હા એ લોચા વાગ્યા હોય એમના લોચા વાગ્યા હોય મું પડી ગયો હોય હમણાં આ એક બાજુ તો હમણાં હારી હમણાં કોક કેવો હોય કે હું થયો આ બે જણનો રૂમાલ મારો નાહી જવો પડશે ભાઈ એક તો કંટાળો લેવા આવે એમના ટાઈમે ફોન આવશે હલો હા બોલો મહેમાન બોલો જય માતાજી હા જય માતાજી આ તમે શું કરો છો ઘેર અલ્યા ભાઈ આ કોમ કેટલું ખેતરમાં ચાલે છે અને પેલો અમારો પેલા મોટા ભાઈ આયા હતા ખોરભા તે હું તમારા ભાઈ હાથ હાથે હું કંટાળી ગયો યાર સમ હું થયું પાહું તાન એ તો બધું પીન ઢસ્યું થઈને અહીં આયા છે ના હોય તો તમે આવો ને લઈ જાઓ યાર અલ્યા જોરા મારા ખેતરમાં કેટલું કોમ ચાલે છે તો ટ્રેક્ટર આ ખેતરમાં પેલા ખેતરમાં જો રોપડી કાઢીને આ સોર બધા ઈંડોળામાં દબાઈ જાય તે બધા કાઢવાના છે ને યાર એ તો પણ મારી વાત સાંભળો હા અરે ફૂલ થઈ ગયા રેરી અને એ તો બોલતાય નહીં તો ચાલતાય નહીં યાર કોક થઈ ગયું છે એટલે એ તો હારમાં મન કે હું ખેતરમાં તો કરી જાઉં છું કે બારોબાર તે ખેતરમાં આવ્યો નહીં અને બારોબાર હાટુના ઘેર જશે યાર પણ યા એક તમારું કોમ મેલો ને અમને કોક થઈ ગયું હોય તો તમે આવી જાઓ અને ના હોય તો યાર દવાખાન લઈ જાઓ યાર હાર હું આવું હેડો તાન દિયોર હે ને કશું ને પણ હે ને ફૂલ કોથળી ડબલ ડોઝ માર લીધો છે ઓને દિયોર હેડવા દે ફટોફટ મને આ દિયોર કોમ આટલું બધું સન આ દિયોર પથારી ફેવરી છે સર એટલું દિયોર ખેતરમાં કોમ પડ્યું છે અને આ યાર હાટુ ના કઈ જઈને કે આવું છું હાટુ ફોન ઉપર ફોન કરે છે યોનો હાટુ કે લઈ જાઓ મારા હાટુને લઈ જાઓ મારા હાટુને અને કે કોક કોમ હતું બોલાયા છે શું લેવા બોલાયા છે યોના તારે વહેલા કોક થઈ ગયું છે આવું થઈ ગયું છે આ નહીં દિયોર આ અમને પેલું નેજમ જોર આવે છે ને એટલે થાક ઉતરવા આયા લાગે છે સર એટલું કોક હા તો ખરું પૂછી તો જ્યાં જશે આવી જાય વહેલા કદાચ ઊંઘ નહીં યાર ઓ મોટા ભાઈ ઓય લે આ ખબર નહીં પડતી લે ઓય પહેલા વેલા ધક્કો ના રહેતો હતો તમારા હાડું તો પીતા નહીં પાછા ચોકન દઈ જય માતાજી હા જય માતાજી જય માતાજી ફૂલ થઈ ગયા છે ને એવી કૂટ કરતા હતા માં આડું બોલો પણ તમે ફોન કરીને સમરું કર્યું આ બધું મને તો કોઈ સમજાતું નહીં યાર આ તો બે ફોન જેવું થઈ ગયું ને તે પછી હું ફોન કર્યો તમને કહું ફોન કરવો પડશે ને લઈ જાઓ કોક થઈ જાય હા ના થઈ જાય પાછું મારું નામ આવશે કે હું થયું તો જઈ આ વહેલો કે મારો ફોન આવ્યો છે કે મારે જવું પડશે એટલે મારા ખેતરમાં જેટલું કોમ ચાલે કોમ બધું મેલીને આવ્યો છું અને આ શું કરવાનું કે કંટાળ્યો છું હું વણાથી બોલો અરે બહુ પીવો છે મારા આડું દારૂ બહુ પીવો છે ને તમે અમને માપમાં થોડું રખાવો આ તો ટોકોય નતો ઠરતો યાર તમારે ફોન કરીને તમને તો ખબર છે કે તમારે કહે કે મારા એકન પગ જ નહીં પણ હું તો બોલાય જ નહીં અમને કે મારા હાથનો ફોન આવ્યો છે તમારું નામ પર એટલે હું કહું આ તો કોઈ અત્યારે સિઝન ચાલે છે કોઈ લેવા બેવા મેળવા કોઈ જવાનું હોય ક્ષેત્રનું કોઈ અંદાજ હાસ નાશ કોઈ બિયારણ એ ગમે તે કહો મારી પરાય તમારું નામ પૂરી ના મી બોલાય જ નહીં આ તો સમજી લો ને કે વરસાદ નું આવું ને હાડું નું આપવું કોઈ ઠેકોનો જ નહીં યાર શું કરવાનું કયો એટલે મારા તમે જો દારિયો મળતો નહીં તે પેલા એમાં દારિયો મેળવ્યો ને ટ્રેક્ટર તો રોપડી કટાઈ છે ઇન્ડીમાં હવે ઇન્ડીના સુર બધા અંદર ઊંઘી જાય છે ને તે મૂકો ત્યાં કાઢો કે મારા હાથનો ફોન આવે કે હું આ જ્યો નહીં આવ્યો નહીં તે અમે એક કામ કરો તમે અમને લઈ જાઓ બરોબર અને ઘેર જઈને ઊંઘાડજો ને કોઈ ખાલી દવા બવા હમણાં ઘોઘરામ ભેડો તો બંધ કરા રે તો કંટાળો લેવરાઈ દે છે એટલે આ કંટારો અને આખો દાર હે ને આ યાર ડોસી ભોડી ભોડી હાકા ટાકવા માણસ કતી સુધરતો નહીં કૂતરાની પૂંછડી સીધી થાય તો આ ભાઈ સીધો થાય પણ આવું તો ના હોય આવું ના હોય આ કરજી આવું ના હોય યાર બધું તમારે સમજણ નહીં પડતી ઠોકવું પર ભૂ મોટા ભાઈ છે હું યાર મારે કહેવાનું યાર અત્યારે ક્ષેત્રમાં મારા પાર ને ઓળાંગ છો લમનો હવે તમે આવીશું ને મારું અહીં ખાલી હું આપણી છે મારું જીવ તો બધો ક્ષેત્રમાં છે પણ સાહેબ બધું યાર બધું મેલીને આવ્યો છે બધું ખુલ્લું તમે એક કામ કરો અમે અમને ઉઠાવાની વાત કરો
હા રિક્ષા તો પેન મેલી છે ને તો બધો બહાર મૂકો. આ તો કોઈ કોમ હશે તમે ચોખવટે કરતા નહીં ફોન માં અરે હું ચોખવટ કરો તમે ચાલો લે હેડો તમે ઘેર જઈને મીઠી બાપ ચખારાવો હેડો ઉભા આ દિવસ જો ઉભા તો હો ઉભા તો હાથ કરીને ઉભા તો હો આ.